જૂનાગઢમાં ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં પાર્ટીનો જે મામલો હતો, શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। માંસ અને દારૂ પાર્ટી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। કૃત્ય કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે। દારૂ અને માંસ અંબાજી મંદિર સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ તપાસ કરવા રજૂઆત કરી। લાખો શ્રદ્ધા જે દેશ વિદેશથી આવે છે, તમામ જે હિન્દુત્વ સનાતની લોકો છે ને આસ્થાને આહત થઈ છે। એટલે આવું કૃત્ય ફરી પાછું ન થાય। ત્યાં સીસીટીવી કેમેરાથી માંડીને ચેકપોસ્ટથી માંડીને તમામ છે, છતાં પણ આવું કૃત્ય થાય છે। તો એમાં અત્યારે સરકાર હસ્તક આ તમામ મંદિરો છે। પ્રતિનિધિ તરીકે કલેક્ટરથી માંડીને તમામની જવાબદારી એમાં ફિક્સ થાય છે। સુરતના ઓલપાડમાં કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં કરોડોનું કૌભાંડ થયું। ગોડાઉનમાં 4022 ક્વિન્ટલ ખાંડ હોવા છતાં ચોપડે 59,402 ક્વિન્ટલ ખાંડ બતાવવામાં આવી। આ કૌભાંડના કેસમાં સુગર મિલના પૂર્વ એમડી, ગોડાઉન કીપર અને પીપલ્સ બેંકના મેનેજર સામે એફઆઈઆર નોંધાઈ છે। તેમને ખોટા સ્ટોક બતાવી એનસીડીસીમાંથી 15 કરોડ 65 લાખનો લોન કરાવ્યો અને લોનનો કરોડો રૂપિયા ચાઉ કરી સભાસદો સાથે વિશ્વાસઘાત કર્યો। ઓલપાડ પોલીસે છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલે સુગર મિલના સભાસદ બ્રિજેશ ઉર્ફે વિરલ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અને હવે વાત યુદ્ધની આગ રસોડાથી ઉદ્યોગો સુધી પહોંચી તેની। રાજ્યમાં ગેસની અછતને કારણે અનેક સ્થળોએ મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ રાજકોટના વેપાર ઉદ્યોગ માટે આફત લઈને આવ્યું। એન્જિનિયરિંગ ઉદ્યોગ બાદ પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર આફતના વાદળો છવાયા। આ તસવીરો જુઓ। આ તરફ યુદ્ધની અસર હવે પીવાના પાણી બોટલ ઉપર પણ પડી રહી છે। સુરતમાં મિનરલ વોટરના ભાવમાં મોટો વધારો થયો। 20 લીટરની બોટલનો ભાવ 180 પર પહોંચ્યો। તો મહેસાણાના એક્સપોર્ટ બિઝનેસ પર લોજિસ્ટિક્સ અને કન્ટેનર ભાડામાં 30 થી 35% વધારાનું દબાણ વધ્યું છે। રાધણ ગેસની અછત થવાની ચર્ચા વચ્ચે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પણ તેની અસરની આશંકા વ્યક્ત થઈ રહી છે। જો અછત સર્જાય તો લાકડાના ચૂલા પર પણ રસોઈ બનાવી યાત્રાળુઓને ભોજન આપવામાં આવશે। બીજી તરફ સુરત રેલવે સ્ટેશનની આસપાસની હોટલો એક પછી એક બંધ થઈ રહી છે। કેટલીક હોટલોએ પોતાના કસ્ટમરને સાચવવા માટે કોલસાની સગડી ચાલુ કરી દીધી છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મેસ અચાનક બંધ થતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। યુદ્ધની વૈશ્વિક અસર હવે ભારતના સંઘ પ્રદેશ દમણ સુધી પહોંચી। પેટ્રોકેમિકલ્સ કંપનીઓએ પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 40 થી 50% સુધીનો વધારો ઝીંક્યો છે, જેના કારણે દમણની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર ગંભીર અસર દેખાઈ રહી છે। તો રાજ્યમાં રાધણ ગેસ માટે આજે પણ લાંબી કતારો છે। અમરેલીના રાજુલામાં ગેસ એજન્સી ખાતે રાધણ ગેસ માટે લોકો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા। તો આ તરફ કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર મેળવવા લોકોની લાંબી કતારો જોવા મળી। પોલીસને બોલાવવાની પણ ફરજ પડી। લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા છતાં ગેસ સિલિન્ડર નહીં મળતા રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગરમાં પણ ગેસ સિલિન્ડર લેવા લોકો લાઇનોમાં ઉભા રહેલા જોવા મળ્યા। જેતપુરની ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી। લોકોનું કહેવું છે કે ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું નથી અને જવાબ મળતો નથી। બીજી તરફ એજન્સી સંચાલકોએ ગેસની અછત હોવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે। તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મેસ અચાનક બંધ થઈ જતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત કારણોસર મેસ બંધ રાખવામાં આવી હોવાનું જણાવાયું છે। મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બહારથી ટિફિન મંગાવીને અથવા તો ઓનલાઈન ઓર્ડર કરીને લંચ કરવું પડી રહ્યું છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરવા તંત્ર પાસે માંગ કરી છે। સિલિન્ડરની અછતને કારણે હવે મેસ પણ બંધ થવા લાગી છે। આપ જોઈ રહ્યા છો સોલા સિવિલ ખાતે ખાસ કરીને બોયઝ હોસ્ટેલમાં જે મેસ છે તે બંધ થઈ ગઈ છે અને તેને કારણે લોકો છે જમવાનું પોતાની જાતે બહારથી લઈને આવી રહ્યા છે અને બહારથી તેઓ લાવીને જમી રહ્યા છે। જે પ્રકારની સિચ્યુએશન છે, એલપીજી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે મેસ પર તાળા લાગી ગયા છે અને તેને કારણે જે વિદ્યાર્થીઓ અહીં રહે છે બોયઝ હોસ્ટેલમાં તે લોકો બહારથી જમવા માટે મજબૂર બન્યા છે। જમવા માટે બહારથી ટિફિન લઈને આવતા હોય છે, તો તે પ્રકારની પરિસ્થિતિ છે હાલ સર્જાઈ છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મેસ બંધ થઈ જવાને કારણે જે વિદ્યાર્થીનીઓ છે તે ટિફિન મંગાવીને જમી રહી છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો અસંખ્ય ટિફિન અહીં પડેલા છે અને એક તરફ હોસ્ટેલની જે મેસ છે તે બંધ છે।
જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, એલપીજી ગેસ ન હોવાને કારણે, સિલિન્ડર ન હોવાને કારણે મેસ બંધ થઈ ચૂકી છે. લાઈક અમારે જ્યારે ટિફિનમાં સારું ના હોય તો અમે મેસ પ્રિફર કરતા હોઈએ છીએ, લાઈક ઓપ્શન્સ જેવું. અમે કોઈક વાર ટિફિન જોઈએ તો કોઈક વાર મેસ. કાલથી જ બંધ થઈ ગઈ છે મેસ? એ મને નથી ખબર. હું પરમ દિવસે લાઈક મંડે આવી હતી તો મંડે નથી ચાલુ. અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે સોલા સિવિલની ગર્લ્સ હોસ્ટેલમાં ઊભી થઈ છે, બોયઝ હોસ્ટેલમાં ઊભી થઈ છે અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓએ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ઝઝૂમવું પડી રહ્યું છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ રાજકોટના વેપાર ઉદ્યોગ માટે આફત લઈને આવ્યું. એન્જિનિયરિંગ ઉદ્યોગ બાદ પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર આફતના વાદળો છવાયા. સતત 24 કલાક ધમધમતા કારખાનાઓ છેલ્લા 10 દિવસથી બંધ છે. નવાઈની વાત તો એ છે કે કારખાનાના માલિકો પાસેનો ઓર્ડર પણ છે, પરંતુ ઓર્ડર પૂરો કરી શકાય એટલું રો મટીરિયલ નથી. યુદ્ધના કારણે રો મટીરિયલ અટવાયું છે. યુદ્ધના કારણે દાણાના ભાવ પણ વધ્યા છે. યુદ્ધ પહેલા જે દાણાના ભાવ 100 હતા તે હવે 151 રૂપિયા સુધી પહોંચ્યા. પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો કે 200 જેટલા ઉદ્યોગો બંધ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો હજારો લોકોની રોજગારીને સીધી અસર થશે. યુદ્ધની અસર રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર તો અત્યારે અમારે બહુ જબરજસ્ત અસર થઈ છે. કારણ કે રો મટીરિયલના જે રેટ, જે 26 તારીખથી જે રેટ હતા, 27 તારીખથી યુદ્ધ ચાલુ થયા પછી એક તો રો મટીરિયલ મળતું બંધ થઈ ગયું છે અને રેટમાં 50% વધારે અત્યારે વધારો આવી ગયો છે 10 દિવસની અંદર, અને છતાં મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે નહીં. યુદ્ધ પહેલાં તો અમે અમારી વાત કરીએ તો માનો કે જે દાણાનો કિંમત 100 રૂપિયા 99 રૂપિયા જે દાણાનો ભાવ હતો જે 26-27 તારીખે, એ આજે અત્યારે એનો બેઝિક રેટ અત્યારે 151 રૂપિયા જેવો બેઝિક રેટ છે, છતાં ઇઝીલી અવેલેબલ નથી. જે ઓન આપવા છતાંય દાણા મળતા નથી. અત્યારે મોટો દાણાનો એ પ્રોબ્લેમ છે. પહેલાં 12 કલાક કામ મળતું અને અત્યારે સાવ બેઠા જ છીએ, કામ જ નથી. અને છૂટા શેઠે કીધું છે છૂટા કરી દેશું, તો અમારે જવું ક્યાં હવે? ઘર શેના ઉપર રાખવું? અમારે આની ઉપર તો હતું જ, તો અત્યારે કામ ક્યાંય મળતું નથી, એટલે પૂરું થઈ ગયું. 12 દિવસથી ફ્રી બેઠા છીએ સાવ, અને હજી જો કામ નહીં આવે તો શેઠે કીધું છે છૂટા કરી દેશું અમે. મિડલ ઇસ્ટના દેશમાં જે યુદ્ધને કારણે અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની ભયંકર અસર થઈ છે કે રાજકોટની અંદર 2500 યુનિટ અવેલેબલ છે, એમાંથી અત્યારે 400 થી 500 યુનિટ બંધ છે, જે ફક્ત રો મટીરિયલને કારણે બંધ છે. રો મટીરિયલના ભાવમાં 50 થી 60% જેવો ભયંકર ભાવ વધારો છે અને 50% ભાવ વધારો આપતા પણ મટીરિયલ મળતું નથી, અવેલેબલ નથી. માટે નાના યુનિટને તો અત્યારે વસ્તુ મટીરિયલ ભૂલી જવાની વાત છે અને આ યુનિટ બંધ છે એમને કારણે 1000 થી 1500 માણસની રોજગારી ઉપર પણ અસર પડી છે. 40 થી 50 હજાર રૂપિયા જેવું અમારે અંદાજિત લેબર થાય કે જેની અંદર અમે લેબરના પણ પૈસા કાઢીએ, અમારા પોતાના પણ કાઢવાના રહેશે. અને જો આ પરિસ્થિતિ તો અમારે શેડ પણ બધા ભાડે હોઈએ છીએ, તો જેના ભાડા હોય છે, લાટ બિલ હોઈએ છીએ, એ પણ અમે ન ભરી શકીએ, તો અત્યારે અમારે જાતે મજૂરી કરવી પડે અને લેબરને છૂટા કરવા પડે. મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર રાજકોટના ઉદ્યોગો ઉપર પડી રહી છે. હાલ જે રાજકોટનો પ્લાસ્ટિક ઉદ્યોગ છે તે પણ જે છે એ દેશભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને આ જે 24 કલાક ધમધમતા આ યુનિટો છે જે અત્યારે બંધ થઈ ગયા છે, અને બંધ થવા પાછળનું જે છે એ સૌથી મોટું કારણ છે રો મટીરિયલ. રો મટીરિયલ છે તે કતાર સહિતના મિડલ ઇસ્ટના અનેક દેશોમાંથી જે આવતું હોય છે. પહેલા જે રો મટીરિયલના ભાવ હતા તેમાં લગભગ ડબલ જેટલા થઈ ગયા છે, અને એના કારણે આ જે ધંધા રોજગારો છે તે બંધ થઈ ગયા છે. એક સમય અહીંયા જે કારીગરોનો સ્ટાફ જે કામ કરતો હતો તે પણ અત્યારે જે છે એ તેમને છૂટો કરી દેવામાં આવ્યો છે. રાજકોટમાં અને આસપાસમાં આશરે 2500 કરતાં પણ વધુ પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે, અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ચમચીથી લઈ અને મોટા મોટા પ્લાસ્ટિકની વસ્તુઓ છે તે રાજકોટની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં બનતી હોય છે. પરંતુ જે રીતના રો મટીરિયલનો ભાવ વધ્યો છે, જે રો મટીરિયલ છે તેમની પણ ક્યાંક ઘટ સર્જાઈ રહી છે, અને આ ઘટના કારણે આ જે છે તે ઓર્ડરો પણ અનેક પેન્ડિંગ છે, અને અત્યારે આ જે યુનિટો છે તે બંધ થઈ ગયા છે. ખાસ કરીને જે એ માત્ર એક જ મહિના દરમિયાન રાજકોટમાં જે 100 કરોડ રૂપિયાનું જે ટર્ન ઓવર છે તે આશરે 100 કરોડ રૂપિયાથી પણ વધુનું ટર્ન ઓવર છે તે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં થતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ યુદ્ધની આ સ્થિતિના કારણે જે છે તે ક્યાંક આમાં ઘટ આવી છે. ખાસ કરીને જે રીતના અનેક જે યુનિટો છે તે પણ બંધ થઈ ગયા છે. આશરે 200 જેટલા યુનિટો બંધ થઈ ગયા હોવાની પણ
પણ જે છે શક્યતાઓ સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના ફરસાણની દુકાન પર એવી તો જોવા મળી કે ગેસની અછતના કારણે સુરતીઓની ડીશમાંથી તેમની મનપસંદ વાનગી લોચો ગાયબ થઈ જશે. ગ્રાહકને સાચવવા માટે ફરસાણના વેપારી ફરસાણ હોલસેલમાં લાવીને વેચતા રહ્યા છે, પણ હવે લોચો બની શકે છે એટલો ગેસનો પુરવઠો પણ નથી બચ્યો. કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે. અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે. કાલે શું કરવું એ એક મોટો સવાલ છે. હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ કે દુકાનનું કામકાજ ચાલુ રહી, પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે. આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે. એટલે ફરસાણ છે તે તૈયાર બહારથી લાવ્યા છો અને જે લોચો છે સિલિન્ડર પર બનાવી રહ્યા. હાજી, ને લોચા માટે ગેસ પુષ્કળ જોઈએ, એને હાઈ પ્રેશર પર બનાવવો પડે. પણ અત્યારે હાલમાં ગેસના સિલિન્ડર ફક્ત મારી પાસે અડધો જ છે. એ બહારથી લાવીને કેમ વેચી રહ્યા છો? ગ્રાહકને સાચવવા માટે, દુકાનનું કામકાજ ચાલુ રહે એટલા માટે એક કાઉન્ટર પર મૂકીએ છીએ બહારથી લાવીને. બિલકુલ જે પ્રકારે ગેસની અછત ઊભી થઈ છે, ત્યારે સુરતના ફરસાણની દુકાનના માલિકો દ્વારા ગ્રાહક સાચવવા માટે કહી શકાય સુરતના લોકોનો પ્રિય લોચો છે. એટલે કે જે સિલિન્ડર પડ્યો છે સિલિન્ડર લોચો બનાવવાનો ઉપયોગ કરે છે અને બાકીની તમામ વસ્તુ છે તે બહારથી હોલસેલમાં લાવીને ગ્રાહકોને આપી રહ્યા છે. એટલે કે જે વ્યક્તિ પોતે બનાવી અને વેચતો હતો, આ વિસ્તારમાં જાણીતા હતા, આજે ગ્રાહક સાચવવા માટે બહારથી માલ લાવવો પડે છે. માત્ર લોચા માટેનો એક સિલિન્ડર હતો તે પણ હવે અડધો છે અને કહી શકાય કાલથી આ દુકાનમાં લોચો નહીં મળે. એટલે ચોક્કસ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સુરતમાં ઉદ્યોગોમાં જોવા મળતી હતી, પણ ખાણીપીણી માટે જાણીતા શહેરના સુરતીઓની ડીશમાં હવે લોચો ગાયબ થઈ જશે. એનું કારણ ગેસ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.